જો વરસાદ આવે છે મસ્ત મસ્ત. આ જાદુ બની ગયું છે, જાદુ. લાવો પહેરાવો, લાવો. ખેલાને બે પહેરાવવાનું. બંધ કરી દેજો ને, બહુ ઉડી જાય પછી. મેશિન છે બે, બ્લુ કલરની. તો કઈ ઘટતું નથી. આ જો તમારું રિયલ મેથ. વાહ, ટાટા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો ના વાગ્યા છે 8:30 ને આવી જતા રહ્યા છે સાઈડ પર. નાસ્તો એને ન કર્યો કેમ કે મયુરનો ફોન આવ્યો કે આપણે નાસ્તો બહાર કરશું ત્યારે. તો નાસ્તો ન કર્યો. નાસ્તો કર્યા વગર ધ્યાન મારું બધું સૂતું છે. જો સૂતું છે. થોડીક વાર એની પાસે શું કેમ કે મારે વિડીયો અપલોડ ને એવું કરવાનું છે, થોડું ઘણું એડિટિંગ આ તે. થોડીક વાર એની પાસે સૂઈએ ને પછી આપણે કામ કરીએ અને નાસ્તો કરશું. વરસાદ છે, આવે ને જાય. તું શું જોશો? જો છોટે છોટે બાલ જોશો. વાહ વાહ, જો ગાય ડાન્સ કરે. લે કેમ કરે ગાય બાબુ? અરે વાહ, આલે લે માલાનો छोटा सा मदन गोपाल. વાગે છે 9:30 ને વરસાદ ચાલુ છે અને મારે આજે ગટું લઈ જવું છે હોસ્પિટલ કેમ કે એને ઝીણી આમ અળાયું નીકળી હોય ને એ ફોડલી થઈ છે પગમાં. એટલે ખબર છે એને કંઈ થાય એટલે ઘરમાં કોઈનો જીવ ન રહે, એને દવાખાને લઈ જ જાવી છે. ડૉક્ટર પાવડર આપે, ટ્યુબ આવે, લગાડી દી તો સારું થઈ જાય. એક જ પગમાં છે બટ મને આમ જોઈને મને કંઈક થાય એમ કે આને કંઈક વધારે થશે તો આપણે થોડુંક એવું થયું છે ને તો એને લઈ જઈએ એટલે મનનું સમાધાન થઈ જાય મારું. અને જો હું છે ત્યાં ચોકેટ નથી ભાખી બનાવી. જો નાની આપણે બેને ભાખી ખાવાની. કાનું ભાખી ખાવાની છે? ઊભી રહે છે ચોકેટ વાળી. હું કામ દીધી ને દેવાનું? હરકું જે કરો હાલો. બસ આયો દીખો છે મારું. વાગ્યા છે 10:30 ને હું નાસ્તો કરીને અને કામ કરીને રેડી થઈ ગઈ છું કેમ કે મારે ગટું લઈ જવાનું છે હોસ્પિટલે. આપણે અહીંયા જ છે અર્ચના સ્કૂલ પાસે સીતાનગર. તો ચલો આપણે હવે જઈએ. હા બાબુ, અમે થઈ ગયા છીએ રેડી. આપણે ક્યાં જવાનું છે દીકા? કઈ જગ્યાએ જવાનું? હમણાં કહેતી હતી ને ફોર વ્હીલમાં. હમણાં કહેતી હતી ને ક્યાં જવાનું છે? દવાખાને જવું તું ને? તો માસીને ટાટા કરી દઉં. હાલો લીપ આવી. ક્યાં જવું છે? દવાખાને જવું છે એને બધી ખબર હોય મારા. હું કવડી ગયું તને? હું કવડી ગયું? મચ્છર? નાના કે ફટાફટ હાલો કે આખી ગંદુ છે. કેવું છે? યા નીચે મેં ભીનું છે ને એટલે નીચે ન ઉલતે ગંદુ છે કેમ કે સેન્ડલ નથી પહેરા. રોતી હતી ને તો ગાડીમાં લઈ જઈને ક્યાં સેન્ડલ પહેરાવા એને ક્યાંમાં નીચે ઉતારી. જો ફૂલ ગતું. વાવ, હીરું હલવાઈ ગયું એમ કે છે. હું કરશું તું? ઓલો માખી છે. ઓ માય ગોડ. મકોલો લે 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 લે. તો અમે દવા લઈને આવી ગયા છે નીચે અને બેનને અંદર લઈ ગયા તો રોવા માંડ્યા. ક્યારના કીધા દવાખાને જવું બટ એને કહે છે ને થોડીક એલર્જી થઈ ગઈ છે. ડૉક્ટરે કીધું લોશન અને દવા આપી છે સારું થઈ જાય. એમ બાબુ
કુકુ કેમ ગયું નાનાને બોલે ફટાફટ હાલો કે ક્યાં જાઉં તારે આમ જો આમ વાગ્યા છે 11:30 ને અમે દવાખાનેથી આવી ગયા છે. બાવને ડૉક્ટરે એમ કીધું એલર્જી છે તો એને લોશન આપ્યું છે ને દવા આપી છે તો આપણે એને પીવડાવી દઈએ લોશન લગાવી દઈએ અને પછી એને હું દીકા મકોલા લ તો કાંઈ નહીં ચલો આપણે એને દવા લગાવી દઈએ. હાલો છોકરા હુઈ જાઓ. જો ઢીંગી હુઈ ગઈ તાર પાસે એને હગી કરી દે ઢીંગીને. હાલે જો હુઈ ગઈ ગટુ પાસે રે હુઈ જાઓ એ હુઈ જાજો. જો કેવું શાંતિથી હુઈ ગઈ. જો વાગ્યો છે 1 અને બેસી ગઈશું જમવા. મમ્મી બનાવી છે અડદની દાળ, બાજરાનો રોટલો. પપ્પા ખાય છે, ગટુને મમ્મી રમાડે છે. હું ખાઈ લઉં પછી ખાય તો ચલો આપણે ખાઈ લઉં પેલા. ખાઈ લે મેં ખાઈ લીધું છે. એ વાહામાં છે ને ઝીણી ઝીણી ફડકી મેં બધે લગાડી દીધી. તો વાગ્યો છે 1 ને મારું બધું સુઈ ગયું છે. જો તો કંઈ નહીં ચલો સુઈ જાઓ આરામ કરી. સવારમાં વહેલા જાગી ગયા પછી કંઈ સુતા જ નથી. હું કે ગટુબેમાંથી કે તો ત્યારે સુઈ જઈએ મસ્ત. તો વાગ્યા છે 5:30 ને હું ને ગટુ બે વડા જાગ્યા જ છીએ. એમ કે મસ્ત મસ્ત વાતાવરણ ઠંડુ છે ને તો મસ્ત ઊંઘ આવી ગઈ. ઊંઘ પૂરી થઈ ગઈ તો કંઈ નહીં ચલો ફ્રેશ થઈ જાય. હું છે તો 1:15 વાગ્યા છે. કોણ જ ને બનાવું ચા જો કોણ આવ્યું છે એટલે તો આવતા આવતી હુઈ જ જાય કઈ ધંધો જ નથી. લ્યો ક્યાં રખડી આવ્યા? ક્યાં આટા મારવા ગયા હતા? બહુ સારું કર્યું. લ્યો કશો તું દવાખાને જાઉં પછી ત્યાં જઈને રોવાનું. નો નો કે નો નો કે પાણીપુરી ખાવા એક કાકાની ટેસ્ટ કરવી કેવું છે કેવું નહીં કેમ કે એના વિડીયો મેં બહુ જોયા એટલે અમારા ઘર નજીક જ છે. મેં ચાલો આપણે ટ્રાય કરીએ નજીકમાં છે ને તો દૂર હોય તો ન જઈએ. આજનું વેધર એ કેટલું મસ્ત છે. તો અમારી જો પાણીપુરી આવી ગઈ છે. ત્રિષા ટ્રાય કરશે કેવી છે સ્વાદમાં. નવી જગ્યાએ જઈને તો પેલા છે ને ટેસ્ટ માટે જ લેવાનું એક હારે નહીં લઈ લેવાનું બીકોઝ પછી ના ભાવે ને તો પછી વેસ્ટ જાય. હા એટલે મેં તો પહેલાં તું ટેસ્ટ કર. સારી છે કે ઠીક ઠીક? પાણી આપણે ભાવે પાણી ગળવું ને અચ્છા તો હાલો હું ટેસ્ટ કરું. હા રેગ્યુલર ખાઈ છે ને અમે ત્યાં આપણે પાટિયા કેમ કે આનું પાણી છે ને મિક્સ હતું ખાટું થોડુંક એવું હતું ને આમ સ્વીટ ટેસ્ટ પર હતું એટલે મને સ્વીટ ન ભાવે. એટલે મિક્સ પાણી ભાવતું ને એના માટે છે આ. અને એમાં એવું છે કે અમે એને થોડુંક પાણી તીખું હોય ને તો વધારે મજા આવે. પાણીપુરી ખાવાની હાજી મજા તીખા પાણીમાં છે. આનો બટેકાનો મસાલો સારો હતો ને? બહુ મસ્ત હતું. મને એ તો એમ થાય કે આ મસાલા પૂરી એમ પૂરી થાય છે એવી હતી પણ પાણીમાં ન બને. કેવરાયું થોડુંક એટલે અમારી બીજી જગ્યા બતાવીએ બહુ મસ્ત હશે. તો આવી ગયા છે અમે અમારી જગ્યાએ પાણીપુરી ખાવા. અમારે ફેવરેટ જગ્યા. કેમ ક્રિશા? ફેવરેટ જગ્યા આપણી. અહીંનું પાણી બહુ મસ્ત આવે પાણીપુરી. હા થોડુંક તીખું રાખજો. જો આ છે અહીંયા આપણે વિપુલ માર્કેટ આગળ છે
પરત પાટિયા છે. જો આ લોકેશન જોઈ લો, એકદમ ટેસ્ટી બનાવે પાણીપુરી. તો હવે અમે પાણીપુરી ખાઈ લીધી છે. હવે અમારું ચૂરણ બને છે. થોડા તીખા और खट्टा मीठा. मीठा भी डालना है? नहीं नहीं हाँ, बोलने का मतलब थोड़ा अलग है. चटपटा. जो અમારું ચોરું તૈયાર થાય છે. હું આવી ગઈ છું ઘરે. મગર તું માર્કેટમાં જઈશ પણ મને ભાડી જો માર પાને વયો ન જાવું. લેકિન ના જો ના જાય ભજા ખાધા. અરે માલો કાન્યો ये बाबू टूटी जाए डोल लई ले. अरे रा છોકરી ડોલ તોડી નાખશે. મૂકી દે. આ નાની દઈએ જા નથી જોતી. આપણે નાની દઈ દે જા. ગઈ તારી ડોલ ગઈ. ઊભી રહેજે. ના ના યે. તો વાગી ગયા છે, કેટલા વાગ્યા? 9:30. 9:30 થયા છે ને હરી વિડીયોની પથારી ફેરવવા બેઠો છે. 4 રીટેક માર્યા. કેટલા? મારો કઈ વાક નથી. તમારો જ વાક છે. મારો રિંગ લાઈટ જોઈને મને દાંત આવે ખબર પણ નહીં. રિંગ લાઈટ માં શું છે? વિડિયો તો આપણે ધોળી દેખાવ કાળો દેખાવ કે નહીં? વોટ હેપન? મારે રોટલી બનાવવાની બાકી છે એટલે છે ને. પછી આપણે હજી મોટા વરાછા જવાનું છે, એ તો તને ખબર છે ને. સામાન બાકી છે. હાલો હું સિરિયસ થઈ જાઉં થોડો. હવે ફાઇનલ જો એક ટેક કરવાનો છે. એક ટેક માં તો નું આવ્યો ને તો હરીનો વારો છે આ વખતે. ખાલી એને થોડીક આગળની 2 લાઈન જ બોલવાની, બાકી બધી સ્પીચ મારી છે પણ થોડું તોય નથી બોલતા. તૈયાર થઈ જાઉં ઘડી. દાંત કાઢીને બેન ભૂંહળિયો વાળે. થોડો કાંઈ વગર મારો. હા, તો વાગી ગયા છે 10 અને ફાઇનલી અમારો વિડીયો શૂટ થઈ ગયો છે. અને જો સંજયભાઈ આવી ગયા છે. ક્રિશા કેટલી વાર વાળ લગાડી વિડીયોમાં હરીએ? મારો કાંઈ વાક જ ન મળે. તમારો જ વાક હતો, બરાબર? દાંત કાઢે લે. લગભગ 5 વાર રીટેક મારીને વિડીયો બનાવ્યો. બનાવવો હોય તો મને તો આમ પહેલી વાર વિડિયો બનાવવા ગઈ કેટલી મિનિટમાં બનાવ્યો તો આપણે? ઘડીકમાં પહેલે જ રીટેકમાં થઈ ગયો હતો. એક કામ કરો, હવે મેં બાંધો ને તે એટલે જ વચ્ચે ના આવતો. મને ખબર નહીં તમે ભેગા છો. तू बहुत सही दोस्त है मेरे भाई. अरे तेरे जैसे दोस्त हो ना तो दुश्मनों की जरूरत ही नहीं है. तू अकेला ही काफी है. મને ભૂલીએ ચડાવવાનું કામ. તમે આપણે ભૂલો કાંઈ ભૂલ થાય આ નાની ભૂલ નથી નાની કરવી. ખવડાવે. મગ ભાત ખો ને. ભગવાનજી ને ભૂલ થઈ ગઈ માણસ મારું પણ દુઃખ પાડે. કાંઈ નહીં, ચાલો ખાઈ લે. અમારે જવાનું છે હમણાં મોટા વરાછા. ખબર. તો વાગી ગયા છે 10:15 અને અમે જઈએ છીએ મોટા વરાછા. દોઢિયા ક્લાસમાં જવાનું છે ને? ગરબા ક્લાસ. ગરબા ક્લાસે. દોઢિયા કેમ મને આવડે? એવું છે. તો આ દોઢિયાના 2 કિંગ છે, ઈ તો હમણાં બધું મૂકી દીધું. નથી આવડતા એમ કહું છું, ગરબા ક્લાસ જવાનું છે. અચ્છા, ગરબા ને સંજયભાઈ ડ્રાઇવિંગ કરે છે. જો આમ મને ત્રણ તાળી આવડે. આમ એ તમારા. હાલે મેળા. બુટિયો તો ના વેઇટિંગ માં છે ને. હા માથું ખાઈ ગયો. 10 ફોન આવી ગયા બુટિયાના. મોટા વરસાદ આવી છે. હવે બુટિયાનો ઘર છે એ બાજુ અમે જઈએ છીએ ગાડીનો અત્યારે. ઉભો રહ્યો છે, 2-3 ફોન સામેથી આવી ગયા છે, તું આવીને આય એમ. હા, આ પ્રેમ છે સાહેબ. હા થેન્ક યુ. કહેતા હતા કોણ? દાદા. ઘણી વાર મને કહે. તો હાલો ભાઈ સંજયભાઈ ગાય ગાય 150 ની સ્પીડમાં પુગાડી ગયો. 150 માં હા, ક્યાં 150 જવા દે? મોટા વરાછા. ફાઇનલી અમે આવી ગયા છીએ મોટા વરાછા. જો આવડું એબીસી કોમ્પ્લેક્સ. અમારે આપણે દુકાન હતી ને પેલા અહીંયા. એકચ્યુઅલી દુકાન હતી પણ અમે કાઢી નાખી. બહુ મગજમારી થતી હતી ને એટલે. રોજ આવવાના ધક્કા થતા. બેબી ત્યારે હાવ નાનું હતું. 8-9 મહિનાની હતી. હા, 8 નહીં 8 જ મહિના 8 મહિનાની હતી ત્યારે બહુ ગેવરાવતું એટલે પછી છે ને દુકાનને અંકેલી નાખી. હકેલી નાખી. તો આ શોપિંગમાં હતી, તમને બતાવશું અંદર જઈશું એટલે. એબીસી શોપિંગ છે. એ ડૂટી ફૂટી ધાણા જીરું ક્યાં છે? ઉઈ ગયું. પૂઈ ગયું એટલે બાજુમાં આવ્યું ને તો હુરાઈ દીધું. એવું નથી, મજા નથી એને એટલે. એવું છે. એકચ્યુઅલી મજા નથી. મજા ન હોય ને નહીં લાવવાના, ખોટા તકલીફ પડી જાય બધા. નીચે જ છે ક્લાસ. જો અમારી દુકાન આમ હતી જરીક વળા કોળતા. એ શું કરશો? નાની ભૂલી દાદી વાળો દાંત કાઢશે ને એકદમ.
અત્યારે બધા દોઢિયા લઈને હવે થાકી ગયા. કેટલા ટાઈમ વધારે પડતા રીમાસ આમ તો બેહી નાખતા ઈ. કેટલા ટાઈમ પછી તું રમ્યો? નવરાત્રી પછીનો હાથ ગણ લે ને. આજ રમ્યો. ક્રિશા, તને કેવો થાક લાગ્યો? સ્ટેમિના બનાવવું પડશે, નવરાત્રી આવશે ને પહેલા. અચ્છા, કારણ કે આ લોકો એને દોઢિયા રમઝટમાં ને બધે રમવા બહુ છે, જાય. ઈ શૂટ આપે ને તો બહુ છે. શૂટ લે તો એની પાસે એટલો જ રોજ. પીધું પાણી પીધું. આ ભાઈ ઓનર છે અહીંના. તમારું નામ શું છે બોલો તો? ચેતનભાઈ નો ક્લાસ ક્યાં છે? મોટા વરાછા એબીસીમાં છે, પોયરામાં પાર્કિંગ બેઝમેન્ટ. જ્યાં આવવું હોય એવી આવજો. હા, તો વાગી ગયા છે 11:15 અને જો અમે અહીંયા 5 સ્ટાર હોટલની નીચે રોડ ઉપર ચા પીએ. એક ડીશ મારીને માથામાં સંજયભાઈ ભાઈ બોલો. હા, તો આજે રોડની મોજ માણી એમ ને? એ બધું તો ઠીક છે. આ ગાડી કઈ છે? ગાડી એવેન્જર ગાડી. આ એવેન્જર છે ભાઈ, એવેન્જર. કોઈને લેવી હોય આવા તો છે ને હોશિયાર મનોજભાઈ માણસને અમારા પાસેથી મનોજભાઈ એટલા હોશિયાર છે કે તમને ખબર પડી જાય હા. કઈ ગાડી લેવાય કઈ નો લેવાય. એટલે કોઈ ભીને ગાડી લેવી હોય તો મને સંપર્ક કરો. હું તમને સારામાં સારી ગાડી આપી દે હું તમને. મનોજભાઈનો સંપર્ક કરવાનો. હા, મનોજભાઈને ચંપક ચોટી કરો કો. ચંપક ચોરી નહીં, ચંપક કરો એમ કહેવાનું. ચોરીમાં બેસ્ટ આઈડિયા આપે જો તો તમે મનોજભાઈ આપે. એવેન્જરમાં લાઈક છે. એવેન્જરમાં થઈ જો એવરીથિંગ. હવે તને કહું જ હાલો ભાઈ, હું ઘડીક ચા પી લો. પછી આમ તો આ પછી હું નિયમ નો છું. આ પછી તને કોઈ દી નો પૂછો કઈ ફોરવી છે. ઓકે, દેશી ભઠ્ઠા. એને સ્વિફ્ટ Thank પડ્યું you. ને, સ્વિફ્ટ ક્યાં કે એને પૂછ્યું ને કે આ કઈ ગાડી છે એમ કે સ્વિફ્ટું છે. સ્વિફ્ટું પડ્યું છે. એટલે આવું થાય. મને અંગ્રેજી ફૂલ ફાવે ને એટલે આ લોકોને હે ને સહન નથી કરી શકતા. 150 रुपया देगा. ગળાનો ઘૂંટો જ નહોતો તમ. માં કીધું મેં તે ઘૂંટો. વરસાદ આવ્યો. મજા આવે. મારી અંગ્રેજી એટલું ફાસ્ટ છે ભાઈ. આ બધે મારી પાસે ને શીખવા આવવું પડે. घर भेगू थाने भाई. Really? એવું છે? હા. કહેતા હતા તમારા દાદા ઈ કે મનોજ આમ કહેશે ઈ કે. હા. ધ્યાન આટા રાખજો. નાખી દેવાનું ગમે તે જગ્યાએ. ચાટ નાયક નગર વળક છે કો. હાલો ભાઈ, હવે પીવાઈ ગઈ, હવે નો નાખો. આ સુદામાં ચોખ્ખા કેવા લાગે વિડીયો તમને? બહુ ફાઇન લાગે હો ભાઈ, બહુ તો વાંધો નહીં. ફાઇન હોય આવે હોય. અમે જોડે દો. કપલ વિડીયો જ બનાવે. નાનો પણ હા ઇન્સ્ટાગ્રામમાં કેવા એક રીલ બનાવે ને. હા, મજા આવે. બધા જોઈએ કેવા બનાવે. કાંઈ નહીં, જોયા કરજો બધા. તમ તારે સપોર્ટ કરતા રહેજો. તો આજની કમેન્ટ છે વિશાલ ચૌહાણ, જય દ્વારકાધીશ. તમારા વિડીયો બહુ સરસ આવે છે અને તમે ક્યાં રહો છો? સુરતમાં. હું અમરોલી રહું છું. તો અમે સુરતમાં રહીએ છીએ, પૂણા ગામમાં. ગમે ત્યારે વી આવું. મેસેજ કરીને આવું. અને થેન્ક યુ કમેન્ટ કરવા બદલ. પછી આ કોણ છે ભાઈ? હરી હેન્ડસમ છે. ઓ માય ગોડ. હું ઘણી વાર કહું છું પણ handsome. બીનાની કમેન્ટ છે. હું એને કહું જ છું કે તારી કરતા હું રૂપાળો છું. માનતી નહીં. અચ્છા, હા. કાંઈ કોક તો કઈ સમજે છે વાંધો મને. નહીં. થેન્ક યુ. થેન્ક યુ આ પહેલી વાર એમ થોડી કઈ આમ તકલીફ પડે એટલે થેન્ક યુ કીધું તમને દેખાડવાટો. બાકી હમણાં ઘરે થઈને બાદ છે. ખુશી ગેડિયાની કમેન્ટ છે, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. હરી, હું પણ હાજીપુરની છું, હાલ ભાવનગર રહું છું. સુરત આવીશ એટલે તમને મળવા આવીશ બધાને. શ્યોર જરૂર મળવા આવજો. Okay, આપણે કોઈ આવજો. પ્રોબ્લેમ જ નથી મળવામાં. તમે આવીને અમને મેસેજ કરજો એટલે અમે તમને મળી જશું. અને થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. આભાર તમારો. આ કોણ છે? નીલય ક્રિશાબેન સેલિબ્રિટી છે. હરી, દેશી કટ્ટો નથી. સાંભળ્યું? તમે સાંભળ્યું? હું કીધું આજ તો ફરીથી હું કીધું હા ફરીથી સેલિબ્રિટી છે એમ. અને વાહ હું કીધું દેશી નથી. સમજી જાય એટલામાં તું. વોટ યુ મીન? હું ફેન્સી છું એમ કહેવાનો મતલબ છે. કોલર નથી ને તો 2-3 વાર ઊંચી કરે તો તો કઈ નહીં, ચલો Thank આપણે you. તમે આજ મને મારા તરફથી એટલે કમેન્ટ કરો છો ને એટલે એને થોડીક ખબર પડે કે હું કાંઈક છું એમ. અને તો તમે અવાજ બધા અમને દીધા કરે. કમેન્ટ્સ કરો છો અને અમને સપોર્ટ કરો છો એ બદલ દિલથી તમને બધાને આભાર. અને આવી જ કમેન્ટ કરતા રહેજો રોજ અને નવા વિડીયો જોતા રહેજો. અને અમારા નંગ જેવા ફ્રેન્ડને બી રોજ જોતા રહેજો, મજા આવશે તમને. સ્પેશિયલી મનોજભાઈને જોતા રહેજો. તો આપણે આજના વિડીયોનો એન્ડ અને અહીંયા જ છેલ્લી કરીએ. ઘડીએ છે ને અમે 4 જણા બેઠા હોય તો વેલા મુલાન જે આ તમે છેલ્લી ઘડી જ્યારે બોલો ને ત્યારે મને શાયરી યાદ આવી. છેલ્લી ઘડી ઓલી દેવત ખવાડ કઈ બોલે છે, હું તમને ક્યારેક સંભળાવીશ.
ક્યારેક હું તમને બધાને સંભળાવીશ, બટ અત્યારે કંઈ યાદ નથી આવતું. તો આપણે આજનો વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અને શ્રી અવાળી યારે કૃષ્ણ. અવાળી યારે પાછા ફરીથી What you મળીશું. mean? હવે વાત કર્યા કરે, બીજું કાંઈ ના આવડતું એને. કાંઈ ના જાઓ ને આવડો. હવે. ઉઈ જાઓ, ઈ ઈ તો બધે મારી યારે જોવે બાયજા છે કરશે. daily, મને ખબર જ છે મારું નેચર કેવું છે બધાય. હવા જેવું. ઈ તો રિયા ફેસ ટુ ફેસ મળે ને તો ખબર પડે. એ કાંઈ નહીં, હાલો જવા દે. લપ ના કરી મારે તારે. ગુડ નાઇટ, બાય બાય.